બનાસકાંઠા ડીસા રૂરલ પોલીસના એએસઆઈ ભરતભાઈ પુનંડિયાની જિલ્લા ટ્રાફિક શાખામાં બદલી તથા આખોલ ચોકડી ખાતે ભાવભીનો વિદાય સમારંભ યોજાયો। ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ જૂના ડીસાના વતની ભરતભાઈ પુનંડિયાની બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક શાખામાં બદલી થતાં આજરોજ આખોલ 4 રસ્તા ખાતે ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો। આ વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવો જાગીરદાર દરબાર સમાજના આગેવાન શ્રી અર્જુનસિંહ દરબાર, યુવા ક્ષત્રિય સેના બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી કાંતુભા દરબાર, શ્રી સવસિંહ દરબાર, શ્રી વખતસિંહ, શ્રી લખમણસિંહ દરબાર, ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના શ્રી સતવંતસિંહ રાજપૂત, જીઆરડી જવાનો સહિત પોલીસ સ્ટાફ, પત્રકાર શ્રી વિપુલસિંહ દરબાર, આખોલ ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ ભરતભાઈ પુનંડિયાને ફૂલહાર પહેરાવી, સાલ ઓઢાડી તથા મોં મીઠું કરાવી સન્માન સાથે વિદાય આપી હતી। સૌએ ભરતભાઈની ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતેની નિષ્ઠાપૂર્વકની ફરજ અને લોકો સાથેના આત્મીય વ્યવહારને બિરદાવ્યો હતો। ભરતભાઈએ પણ સૌનો આભાર માની નવી જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવવાની ખાતરી આપી હતી। આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે ફરજ પ્રત્યે સમર્પિત અધિકારીઓ સમાજ અને વિભાગ બંનેનું ગૌરવ છે। જિલ્લા ટ્રાફિક શાખામાં પણ ભરતભાઈ પોતાની ફરજ ઉત્તમ રીતે બજાવશે એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી।